સંચાલનના સિદ્ધાંતો. સૌપ્રથમ આપણે શ્રમ વિભાજનનો સિદ્ધાંત જોયો હતો, ત્યારબાદ સત્તા અને જવાબદારીનો સિદ્ધાંત, ત્યારબાદ શિસ્ત અંગેનો સિદ્ધાંત, હુકમની એક વાક્યતાનો સિદ્ધાંત ખૂબ જ મોસ્ટ આઈએમપી, ત્યારબાદ દોરવણીની એક વાક્યતાનો સિદ્ધાંત આપણો આઈએમપી ક્વેશ્ચન છે, 2 માર્ક્સની અંદર પૂછાય તેવો, સામાન્ય હિતને વધુ અને વ્યક્તિગત હિતને ગૌણ સ્થાન, ત્યારબાદ કર્મચારીઓને યોગ્ય વેતનનો સિદ્ધાંત, અને છેલ્લે આપણે જોયું તો કેન્દ્રીકરણનો સિદ્ધાંત. હવે આપણે નેક્સ્ટ જે છે એ જોઈશું સત્તાની રેખિક સાંકળનો સિદ્ધાંત. સત્તાની રેખિક સાંકળ જે છે એ કઈ રીતે બનાવવામાં આવે. કોઈ મોટો એકમ હોય, મોટી કંપની હોય, તો આપણે આગળ જોઈ ગયા એ પ્રમાણે જે પહેલું ચેપ્ટર હતું કે સંચાલન જે છે એને 3 સપાટીમાં વહેંચવામાં આવે છે, બરાબર. એમાં ઉચ્ચ સપાટી, ત્યારબાદ મધ્ય સપાટી અને છેલ્લી તળ સપાટી. ઉચ્ચ સપાટી પર સંચાલકો, મેનેજિંગ ડિરેક્ટરને બધા બેઠેલા હોય છે. એટલે સત્તાની સોંપણી જે છે એ ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ થાય. એટલે કે ઉચ્ચ સપાટી જે છે એની પાસે મેક્સિમમ સત્તા હોય, એનાથી થોડી ઓછી સત્તા જે છે એ મધ્ય સપાટીને આપશે, અને મધ્ય સપાટી એનાથી ઓછી સત્તા તળ સપાટીને આપે છે. એવી જ રીતે માહિતી પ્રેષણ. તો માહિતી પ્રેષણ મેં તમને અગાઉ 3 થી 4 વાર કહી દીધેલું છે કે તળ સપાટી પર જે કંઈ પણ કામ થયું હોય એનો અહેવાલ જે છે એ મધ્ય સપાટીને પહોંચાડવામાં આવે. મધ્ય સપાટી આ અહેવાલ જે છે એ ઉચ્ચ સપાટીને પહોંચાડે. એટલે માહિતી પ્રેષણ નીચેથી ઉપર તરફ અને સત્તા સોંપણી ઉપરથી નીચે તરફ, બરાબર. એટલે સત્તા સોંપણી ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ થાય છે, અને માહિતી પ્રેષણ તળ સપાટીથી ઉચ્ચ સપાટી તરફ થાય છે. હવે એક મિનિટ ફ્લાઇટ મોડ. હવે દરેક સપાટીએ સત્તા અને જવાબદારીની વહેંચણી થવી જરૂરી છે, બરાબર. આગળ જોઈ ગયા એ પ્રમાણે સત્તા વગરની જવાબદારી અધૂરી છે અને જવાબદારી વગરની સત્તા પણ અધૂરી છે. એટલે ચાહે એ ઉચ્ચ સપાટી હોય, મધ્ય સપાટી હોય કે પછી તળ સપાટી હોય, દરેક સપાટીએ સત્તા અને જવાબદારીની વહેંચણી થવી જોઈએ. એકમ મોટો હોય તો, બરાબર. આ વસ્તુ પહેલાં ધ્યાનમાં રાખશું. ત્યારબાદ કર્મચારી જે પણ સપાટી ઉપર કામ કરતો હોય, બરાબર, તો એને ખ્યાલ હોવો જોઈએ. શું ખ્યાલ હોવો જોઈએ? કે તે વ્યક્તિ કોને જવાબદાર છે અને તેને કોણ જવાબદાર છે. એક્ઝામ્પલ તરીકે હું એક કર્મચારી તરીકે કામ કરી રહ્યો છું, ભણાવી રહ્યો છું, બરાબર. તો મને ખબર હોવી જોઈએ કે હું કોને જવાબદાર છું. એટલે હું જે કામ કરું છું એના માટે મારે કોને જવાબ દેવાનો છે, બરાબર. કે માધ્યમિકના પ્રધાન આચાર્યને દેવાનું છે, પ્રાથમિકના પ્રધાન આચાર્યને દેવાનો છે, કે સાયન્સના પ્રધાન આચાર્યને દેવાનો છે. હું કોને જવાબદાર છું એનો મને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ બીજો ખ્યાલ હોવો જોઈએ કે કોણ જવાબદાર છે, બરાબર. એટલે કે મારી ઉપર જે ધ્યાન રાખવાવાળું છે એ કોણ છે, આનો મને ખ્યાલ હોવો જોઈએ. કેમ કે માધ્યમિક સપાટીની અંદર તમે એવું વિચારો, માધ્યમિક સ્ટાફમાં તમે એવું વિચારો કે એક પ્રિન્સિપાલ હોય, વાઇસ પ્રિન્સિપલ હોય, એમાં પણ ક્લાર્ક કામ કરતા હોય, સુપરવાઇઝર કામ કરતા હોય. તો આમાંથી મારે જવાબ જે છે એ કોને દેવાનો છે એ મને ખબર હોવું જોઈએ. એટલે કે હું કોણ જવાબદાર છે એનો ખ્યાલ હોવો જોઈએ. એટલે આ થયો સત્તાની રેખિક સાંકળનો સિદ્ધાંત. ત્યારબાદ આવે છે વ્યવસ્થાનો સિદ્ધાંત. વ્યવસ્થાના સિદ્ધાંતની અંદર માલ સામાનની વ્યવસ્થા યોગ્ય સ્થાન પર થવી જોઈએ. એક્ઝામ્પલ તરીકે આપણું જે એકમ જે છે એ કતારગામ એરિયામાં હોય અને માલ સામાનની વ્યવસ્થા આપણે વરાછામાં કરીએ તો આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ જે છે એ વધી જાય છે. એના કારણે સમય જે છે એનો વ્યય થાય. એટલા માટે જે જગ્યા ઉપર આપણો એકમ હોય એ જગ્યા પર જ માલ સામાનની વ્યવસ્થા કરવી જોઈએ. એટલે કે એનું યોગ્ય સ્થાન નક્કી કરવું જોઈએ. ત્યારબાદ આમાં કેટલીક સામાજિક જવાબદારીઓ પણ આવે છે, જેની અંદર લાયકાત, આવડત અને જ્ઞાનના આધારે કામની સોંપણી કરવામાં આવે છે. કોઈ પણ કર્મચારી છે એને કામની સોંપણી શાના આધારે કરવામાં આવે? તો એ વ્યક્તિની લાયકાત, આવડત અને જ્ઞાનના આધારે. ત્યારબાદ એની ભરતી કરવામાં આવે, એટલે કે કામ પર રાખવામાં આવે તેને ચોક્કસ સ્થાન માટે ભરતી કરવામાં આવે છે. એક્ઝામ્પલ તરીકે આપણે શૈક્ષણિક ઉદાહરણ જ લઈએ
કે ઉચ્ચતર માધ્યમિક સ્ટાફ જે હોય, હવે એમાં જે 11-12માં ભણાવી શકે એવા વ્યક્તિની ભરતી કરવામાં આવે. પ્રાથમિકમાં ભણાવતા હોય એવા વ્યક્તિની ભરતી કરીને આપણે એને ઉચ્ચતર માધ્યમિકમાં ભણવા માટે મોકલીએ તો એ વ્યક્તિ ભણાવી શકશે નહીં. એટલે ચોક્કસ સ્થાન માટે ભરતી થવી જોઈએ. ત્યારબાદ આવે છે સમાનતાનો સિદ્ધાંત. સમાનતાનો સિદ્ધાંત જે છે એ કેવો છે? વ્યવહારુ અભિગમ છે. વ્યવહારુ અભિગમ શા માટે છે? કેમ કે દરેક કર્મચારીને એક સરખો સિદ્ધાંત જે છે એ લાગુ પડવો જોઈએ. બરાબર. એટલે કર્મચારી સાથે ન્યાયપૂર્ણ અને સમાન વર્તન દરેક કર્મચારી જે છે એ એકમ માટે મહત્ત્વના છે. એટલે બધા જ કર્મચારી સાથે વર્તન જે છે કેવું? ન્યાયપૂર્ણ અને સમાન થવું જોઈએ. કે ભાઈ કોઈ એક કાર્ય છે એની અંદર ભૂલ આવે છે, 2 કર્મચારી ભૂલ કરે છે અને એકને તમે દંડ આપો ને એકને દંડ નથી આપતા, તો આ ન્યાયપૂર્ણ અને સમાન વર્તન કહેવાશે નહીં. ત્યારબાદ કર્મચારીની વફાદારી તેની પ્રત્યે વર્તન વલણ સમાનતા પર આધારિત છે. બરાબર. કર્મચારીની વફાદારી શાના પર આધારિત છે? તો કે વર્તન વલણ અને સમાનતા ઉપર. કર્મચારીનું એકમ પ્રત્યેનું વર્તન કેવું હશે, એનું વલણ કેવું હશે, એની સમાનતા કેવી હશે, એના ઉપર આધાર રાખે છે. આ થઈ ગયો સમાનતાનો સિદ્ધાંત. ત્યારબાદ સ્થિર કર્મચારી ગણનો સિદ્ધાંત કે ધંધાકીય એકમની મૂડી છે. સ્થિર કર્મચારી ધંધાકીય એકમની મૂડી છે. જો કર્મચારી અવારનવાર ફરતા રહેતા હોય તો એકમ જે છે એ પ્રગતિ કરે એવું પોસિબલ નથી. એકમ પ્રગતિ નહીં કરી શકે. જે કર્મચારી કામ કરી રહ્યો છે એ લાંબા સમય સુધી કામ કરશે તો જ એકમની પ્રગતિ થશે. એટલે ધંધાકીય એકમની મૂડી છે સ્થિર કર્મચારી. લાંબા સમયના એકમમાં હોવાથી કર્મચારીની સ્થિરતા અને કર્મચારીનો વિકાસ પણ થાય છે. આ એક એકમ છે, આ એકમની અંદર આ શાળા એક એકમ છે. આ એકમની અંદર હું વર્ષોથી કામ કરતો હોઉં તો મારી સ્થિરતા પણ જળવાઈ રહેશે અને અહીં મારો વિકાસ પણ થશે. પરિણામ શું આવશે? જો હું લાંબા સમયથી અહીં ટકેલો હોઈશ તો અહીંની ઉત્પાદકતા જે છે એમાં વધારો થશે અને કર્મચારી ફેરબદલી દરમાં ઘટાડો થાય. ઉત્પાદકતા કેમ વધે? તો કે આ એકમની અંદર હું લાંબા સમયથી કામ કરું છું તો મને આ એકમની દરેક જગ્યા દરેક વસ્તુનો મને ખ્યાલ હશે કઈ રીતે કામ કરવાનું છે. નવા કર્મચારીને બધો ખ્યાલ હશે નહીં. આથી ઉત્પાદકતા વધે અને કર્મચારી ફેરબદલી દરમાં ઘટાડો થાય છે. ત્યારબાદ આવે છે પહેલ વૃત્તિનો સિદ્ધાંત. પહેલ વૃત્તિના સિદ્ધાંતની અંદર ઉદ્યોગ સાહસિકતા જરૂરી છે. બરાબર. કોઈ નવો બિઝનેસ આવ્યો હોય, બરાબર, મને ખબર હોય પણ હું ચાલુ જ ન કરું તો તે ધંધો ચાલુ થઈ શકે નહીં. બરાબર. એટલે પહેલ વૃત્તિનો સિદ્ધાંત જરૂરી છે. ધંધો ચાલુ કરવા માટે સાહસિકતા હોવી જરૂરી છે. એટલે ઔદ્યોગિક સાહસિકતા જરૂરી છે. કર્મચારીની પહેલ વૃત્તિને પ્રોત્સાહન મળે તેવું વાતાવરણ ઊભું કરવું. કર્મચારી ધંધાની અંદર કામ કરતો હોય અને કંઈક નવીન આઈડિયા લાવ્યો હોય, બરાબર, તો એના પર કામ થાય એના ઉપર ખાસ ધ્યાન દેવું. એટલે કે એની પહેલ વૃત્તિને પ્રોત્સાહન મળે એવું વાતાવરણ ઊભું કરવું. આનાથી શું થશે? તો કે કર્મચારીની નેતૃત્વ શક્તિ ખીલે છે. બરાબર. કર્મચારીની કાર્ય કરવાની શક્તિ ખીલે છે. ત્યારબાદ આવે છે જૂથ ભાવનાનો સિદ્ધાંત કે ધંધાની સફળતાનો આધાર જે છે એ સંચાલકો અને કર્મચારી પર રહેલો છે. સંચાલકો અને કર્મચારી પર કઈ રીતે રહેલો છે ધંધાની સફળતાનો આધાર? તો કે એ બંનેના સંબંધો જે છે એના સંબંધો પર આધાર. જો સંચાલકનો કર્મચારીનો સાથેનો સંબંધ સારો હશે તો ધંધાનો ધ્યેય જે છે એ સરળતાથી આપણે સિદ્ધ કરી શકીએ છીએ. જો કર્મચારી બધા અલગ અલગ કામ કરતા હશે, સાથે મળીને કામ નહીં કરતા હોય તો ધંધાનો ધ્યેય સિદ્ધ કરી શકશું નહીં. એટલે કર્મચારી જૂથમાં કાર્ય કરે તો એકમનો ધ્યેય જે છે એ સિદ્ધ કરી શકાય છે. ક્લિયર છે? જૂથ ભાવનાનો સિદ્ધાંત શું? ધંધાની સફળતાનો આધાર સંચાલકો અને કર્મચારીના સંબંધ પર રહેલો છે અને કર્મચારી જૂથમાં કાર્ય કરશે તો એકમનો ધ્યેય જે છે એ સિદ્ધ કરી શકાય છે. તો અહીં ટોટલ આપણે 14 સિદ્ધાંત જે છે એ આપણે જોયા. હેનરી ફોયલના સંચાલનના ટોટલ 14 સિદ્ધાંત. આમાંથી જે અગત્યના સિદ્ધાંતો છે એ પણ મેં તમને જણાવી દીધા છે. બરાબર. તો એના ઉપર ખાસ તૈયારી કરવી. સૌથી મહત્ત્વનું અને અગત્યનો ક્વેશ્ચન જે છે એ છે પીટર એફ ડ્રકર અને સંચાલન ક્ષેત્રે પ્રદાન. પીટર એફ ડ્રકરનું સંચાલન ક્ષેત્રનું પ્રદાન જણાવો. 2 થી 3 માર્ક્સની અંદર પૂછાઈ જાય છે. બરાબર. તો MCQની અંદર પણ પહેલો ક્વેશ્ચન યાદ રાખવું. આધુનિક સંચાલનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કે પીટર એફ ડ્રકર જે છે એને આધુનિક સંચાલનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. એણે આ સંચાલનની અંદર અભ્યાસ કરતાં એણે એવું કહ્યું કે માનવ સંપત્તિનું
ધંધાની અંદર વિશેષ મહત્ત્વ છે. બરાબર, કોઈ પણ ધંધો હોય એ ધંધાની અંદર માનવ સંપત્તિનું મહત્ત્વ છે. મશીનરી એ છે ધંધાની અંદર, તો એ મશીનરી આપમેળે કામ કરશે નહીં, એની માટે પણ માનવીની જરૂર તો પડશે. એટલે સંચાલનમાં માનવ સંપત્તિનું વિશેષ મહત્ત્વ છે. તો પીટર એફ ડ્રકર જે છે એનું સંચાલન ક્ષેત્રે શેમાં પ્રદાન છે? તો કે ભાઈ પીટર એફ ડ્રકરનું ધ્યેયલક્ષી સંચાલન અને સ્વનિયમનો સિદ્ધાંત જે છે એમાં એનું ખૂબ સારું એવું પ્રદાન છે. બરાબર, આ બે જે સિદ્ધાંતો જે છે, ધ્યેયલક્ષી સંચાલન અને સ્વનિયમનો સિદ્ધાંત, આ સિદ્ધાંતો પણ પીટર એફ ડ્રકરે આપેલો છે કે કોઈ પણ ધંધા કે એકમની અંદર સંચાલન જે છે એ કઈ રીતે થવું જોઈએ? તો કે ધ્યેયલક્ષી થવું જોઈએ અને દરેક વ્યક્તિ પોતાનો નિયમ પાળે એવો સિદ્ધાંત બનાવો, એટલે કે સ્વનિયમનો સિદ્ધાંત બનાવો. ત્યારબાદ કર્મચારી અને સંચાલક વચ્ચે એક સૂત્રતા હોવી જરૂરી છે. મેં તમને કહ્યું એ પ્રમાણે કે કર્મચારી અને સંચાલક બંને ભેગા મળીને કામ કરશે તો જ ધંધાનો ધ્યેય સિદ્ધ કરી શકાશે. એનો મતલબ બંને વચ્ચે એક સૂત્રતા હોવી જરૂરી છે. અને છેલ્લી વાત કરીએ અભ્યાસ, તો પીટર એફ ડ્રકર જે છે એને કઈ બાબતનો અભ્યાસ કર્યો છે? તો એને માનવ સંસાધન સંચાલનનો અભ્યાસ કર્યો કે માનવનું જે મનુષ્ય છે, કર્મચારી જે છે ધંધાની અંદર કઈ રીતે કામ કરે છે. બરાબર, એનો અભ્યાસ માનવ સંસાધન સંચાલનનો કરેલો છે. ત્યારબાદ બજાર સંચાલન, કે આપણા ધંધાની અંદર બજાર જે છે એ કઈ રીતે અસર કરે છે એનો અભ્યાસ કરેલો છે. અને તણાવ સંચાલન, કે કર્મચારી એકમની અંદર કામ કરતો હોય તો એ માનસિક તાણ અનુભવે છે કે કેમ, તો એને કેટલો આરામ આપવો, કઈ રીતે એની પાસેથી કામ કરાવવું, આ વગેરે ક્ષેત્રે એનું પ્રદાન રહેલું છે, અભ્યાસ કરેલો છે. બરાબર, તો તમને પૂછાય કે પીટર એફ ડ્રકરે સંચાલન ક્ષેત્રે કઈ બાબતનો અભ્યાસ કર્યો છે? તો માનવ સંસાધન સંચાલન, બજાર સંચાલન અને તણાવ સંચાલન. તમને પૂછાય પીટર એફ ડ્રકરનું સંચાલન ક્ષેત્રે પ્રદાન જણાવો, તો ધ્યેયલક્ષી સંચાલન, સ્વનિયમનો સિદ્ધાંત. તમને પૂછાય કે આધુનિક સંચાલનના પિતા કોણ છે? તો પીટર એફ ડ્રકર છે. અને 2 થી 3 માર્ક્સની અંદર પૂછાણો હોય તો આ બધું જ આપણે લખવાનું રહેશે. ઓકે, આજે અહીંયા સુધી. આવતા લેક્ચરની અંદર આપણે નેક્સ્ટ ચેપ્ટર જે છે એ શરૂ કરીશું. થેન્ક યુ.